સંસ્કારનું યોગ્ય સિંચન થાય છે? આપ આપના થયેલ અનુભવ જણાવશો. જણાવો. એટલો વિકાસ થયો છે કે જ્યારે તે અહીંયા આવ્યા તે પહેલા એને કંઈ પણ આવડતું નહોતું અને અત્યારે એને બધું પણ આવડે છે, એમ કે ઘણું બધું આવડે છે. એટલું તો એને આવડતું ન હોય આવડી ઉંમરમાં, એટલું એને આવડે છે. આખી એબીસીડી ઘૂંટે છે, આખા એકડા ઘૂંટે છે. પછી એને અહીંયા ભણવામાં એને બહુ મજા આવે છે. ઘરેથી ને એમ જ કહે છે કે મારે ભણવા જ જવું છે, ભણવા જ જવું છે. સર મેડમ ની કોઈ દિવસ ને એમ નથી કહેતી કે મને બીક લાગે છે કે આમ છે તેમ છે. એ કોઈ દિવસ બોલી નથી. એમ જ કે મને સર ને મેડમ મમ્મી કોઈ દિવસ કાંઈ કહેતા નથી. મને વાલી વાલી કરે છે. મને મેડમ બહુ સરસ રીતે રાખે છે. સરે એ જ રીતે રાખે છે. ભાઈ એ માટે પસંદ કરી છે કે અમે ઘણી વખત અહીંયાથી નીકળતા હતા, ઘણી વખત અમે જોયું છે કે અહીંયા ઘણા બધા બાળકો છે એમ. પણ જ્યાં તે પહેલા જતી હતી ત્યાં તો એને એવું હતું કે ત્યાં બેસી જ રહેતી, કંઈ પણ કરતી નહોતી એમ. એટલે એ માટેથી પછી મેં જાણ્યું કે અહીંયા હું જોઈ આવું તો કેવું લાગે છે. અહીંયા હું જોવા આવી તો મેં જોયું કે અહીંયા તો ઘણું બધું સરસ છે. અહીંયા તો બાળકને વાલ કરવા વાળા છે, ખીજાવા વાળા નથી. બધીને આમ સરસ રીતે રાખે છે. બધી રમત ગમતમાં સરસ છે, બધું કરાવે છે અહીંયા તો. પછી મેં જાણ્યું એક બે જણા પાસે, મને અનુભવ થયો કે ના ના બહુ સરસ છે તે. એટલા માટે પછી મેં આ સ્કૂલ પસંદ કરી. આ સ્કૂલ વિશે અમે ઘણાને ભલામણ કરેલી છે, ખુદ અમારા ઘરમાં પણ કરેલી છે. મારા જેઠાણીને કીધેલું છે, તે પણ ભલામણ કરી છે કે બહુ બેસ્ટ સ્કૂલ છે, ત્યાં જવાથી ફાયદો છે આપણા બાળકને. તે પછી આપણે જે દક્ષના મમ્મી એને પણ ભલામણ અમે કરી કે તમે ત્યાં જ બેસાડો. પછી તે અહીંયા આવ્યા અને છોકરાને અહીંયા બેસાડ્યો છે ભણવા. પછી મારા જેઠાણીએ તેમ જ કર્યું છે. અમે પણ એને એમ જ કીધું હતું કે ત્યાં બહુ જ સરસ સ્કૂલ છે, તમે ત્યાં બેસાડો તો સારું, આપણા બાળકનો વિકાસ સારો થશે. તે પછી તેમને પણ એવું જ કર્યું છે, તે પણ અહીંયા આવે છે ઓલરેડી.